હર હર મહાદેવ દોસ્તો. તો દોસ્તો હું છું સુરતથી, સુરત બ્લોગ્સ નિમેશ. અને દોસ્તો આજે આપણે સૌથી પહેલાં બધાને એક જણાવી દઉં કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે પવિત્ર. તો દોસ્તો અત્યારે ભગવાન શિવજીના ઘણા મંદિરોમાં બહુ જ ભીડ જોવા મળી રહી છે. તો દોસ્તો આજે તમને એક એવા મંદિરના દર્શન કરાવવાનો છું જે પ્રાચીન કાળ મતલબમાં બહુ જૂનું મંદિર કહેવાય છે. સમજી લો આઈ થિંક સમુદ્ર મંથનના સમયનું આ મંદિર અહીંયા મોજૂદ છે. દોસ્તો આપણે અહીંયા આવી ગયા છે, તમે જોઈ શકો છો અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે. આ બધું પાછળ બધું ખુલ્લું મેદાન છે, તમે અહીંયા પાર્કિંગ પણ કરી શકો છો. અને હવે આપણે અંદર ગઈને આપણે તમને ભગવાન શિવજીના એ મંદિરના દર્શન કરાવું. મંદિર પાસે પહોંચતાની સાથે જ તમને ફૂલહાર અને પ્રસાદીઓની દુકાન પણ દેખાશે. અમે પણ ઘણા દૂરથી આ પ્રાચીન મંદિરના દર્શન કરવા માટે આવેલા હતા, એટલે અમે પણ અહીંયાથી ભગવાન શિવજી પર ચડાવવા માટે ફૂલહાર અને પ્રસાદ લઈ લીધી. હવે આપણે સૌથી પહેલા દર્શન કરશું નાગ દેવતાના. દોસ્તો નાગ દેવતાના દર્શન શુભ માનવામાં આવે છે અને વાસુકી નાગ ભગવાન શિવજીના ગળામાં હંમેશા માટે લપેટાયેલા હોય છે, જેથી અહીંયા સૌથી પહેલા નાગ દેવતાના દર્શન કરીને જ અંદર દાખલ થવું. અને દોસ્તો ફાઇનલી હવે આપણે આ પ્રાચીન મંદિરના અંદર એન્ટર થઈ ચૂક્યા છે. મંદિરમાં એન્ટર થતાની સાથે જ તમને નંદી મહારાજની મોટી વિશાળકાય પ્રતિમા દેખાશે, જે કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. મંદિરના એન્ટ્રન્સ ગેટની એક્ઝેક્ટ બાજુમાં સંકટમોચન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે અને બીજી એક બાજુ સિંદુરિયા ગણેશજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન શિવજીના પ્રાચીન મંદિરનું નામ સ્તેનેશ્વર મહાદેવ મંદિર છે. જી હા દોસ્તો, આ મંદિર સુરતથી આશરે 26 કિલોમીટર દૂર દરિયાકાંઠા એવા ઓલપાડ વિસ્તારના તેનારાંગ ગામ પાસે આવેલું છે. ભગવાન શિવજીના મંદિરનો મહિમા ખૂબ જ જૂનો છે દોસ્તો. કહેવાય છે કે આ મંદિર આજથી 15,05,33,126 વર્ષ જૂનું છે. મતલબમાં તમે માની લો કે આ મંદિર આજથી કરોડો વર્ષો એટલે કે સતયુગના સમયનું માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર કહેવાય છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે એમાંથી અમૃત કુંડ પણ નીકળ્યું હતું. પરંતુ જ્યારે બધા જ દેવો અમૃત પીવા પહેલા તાપી નદીના કિનારા પર સ્નાન કરવા ગયા ત્યારે બધા દાનવોએ દેવોનું રૂપ ધારણ કરીને અમૃત કુંડ ત્યાંથી ચોરી લીધો. ચોરાયેલો અમૃત કુંડ કઈ જગ્યાએ છે એ જાણવા માટે બધા દેવોએ ભગવાન શિવજીનું આહ્વાન કર્યું અને ત્યારબાદ ભગવાન શિવજી આ જગ્યાએ સ્તેનેશ્વર મહાદેવ તરીકે સ્થાપિત થયા. અને દાનવો પાસેથી પાછો અમૃતકુંડ લેવા માટે ભગવાન વિષ્ણુજીએ આ પવિત્ર જગ્યાએ મોહિની રૂપ ધારણ કર્યું, જે દાનવોને આકર્ષિત કરે એવું હતું. અને બધા જ દાનવો ભગવાન વિષ્ણુજીના આ મોહિની રૂપથી મોહિત થઈ ગયા અને તેમને અમૃતકુંડ પાછો આપી દીધો. ત્યારબાદ ભગવાન વિષ્ણુજીએ અમૃતકુંડ લઈને બધા જ દેવોને સ્તેનેશ્વર મહાદેવની આ પવિત્ર જગ્યાએ અમૃતપાન કરાવ્યું હતું. દોસ્તો તમે જોઈ શકો છો મારી પાછળ છે સ્તેનેશ્વર મહાદેવનું મંદિર છે. કરોડો વર્ષ જૂનું છે, સમુદ્ર મંથનના સમયનું કહેવામાં આવે છે. આ મંદિરના અંદર શિવલિંગ જે છે તે બહુ જૂનું છે. હું પણ અહીંયા આવ્યો છું અને હું પણ બે ઘડી તો વિચારમાં પડી ગયો કે આ સમુદ્ર મંથનનું સમયનું શિવલિંગ હજુ પણ અહીંયા હયાત છે દોસ્તો. અને દોસ્તો તમને ભલે વિડીયોમાં જોવામાં આ મંદિર નાનું લાગતું હશે, પણ તમે જ્યારે અહીંયા સાક્ષાત તમે મતલબ રૂબરૂ અહીંયા મંદિરના મુલાકાત લેશો ને ત્યારે તમને કે આ મંદિર અલગ જ લાગશે. મતલબ બહુ ઊંચાઈ પર છે આ મંદિર, તમે જોઈ શકો છો. આની હાઇટ ભલે વિડીયોમાં તમને નાની સાઇઝ લાગતી હશે, પણ દોસ્તો તમે જ્યારે અહીંયા રૂબરૂ અહીંયા જોવા આવશો ને તો તમને આ મંદિર બહુ ઊંચાઈ પર લાગશે. અનબિલિવેબલ કહે તો ચાલે દોસ્તો, જોઈ શકો તમે. ટૂંકમાં દોસ્તો તમને એટલું જ કહેવા માગું છું કે તમે પણ અહીંયા ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવી શકો છો. આ મંદિર બહુ જ સરસ છે. અત્યારે રિનોવેશન થોડું કામકાજ ચાલી રહ્યું છે, પણ અત્યારે શ્રાવણનો મહિનો ચાલે છે એટલે અહીંયા ભીડ વધારે રહેશે. તો તમે એક મહેરબાની કરીને એક નાની સલાહ આપવા માગું છું તમને કે તમે અહીંયા આવો છો તો અહીંયા કચરો ના કરતા, કેમ કે અહીંયા ભગવાન શિવજીનું પવિત્ર મંદિર જગ્યા કહેવાય છે. અને બીજું કે આ સમુદ્ર મંથનના સમયનું છે એટલે આજથી કરોડો વર્ષો જૂનું મંદિર છે, એટલે તમે મહેરબાની કરીને અહીંયા કચરો ના કરતા દોસ્તો. અને શ્રાવણનો મહિનો ચાલે છે એટલે તમે અહીંયા ભગવાન શિવજીના દર્શન એકવાર જરૂર આવજો. હું પણ અહીંયા આવ્યો, મને પણ બહુ શાંતિ મળી મનને, અને હું પણ ધન્ય થઈ ગયો કે આવું પવિત્ર આજથી કરોડો વર્ષો જૂનું મંદિર મને જોવા મળ્યું. તો દોસ્તો બસ એટલું જ કહેવા માગું છું તમને. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા 5 સનાતની દોસ્તોને શેર જરૂર કરજો. અને મળીએ બીજા આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.